સુરતના સચિન ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉન પરથી દિવાળી પહેલા સરકારી અનાજની કાળાબજારી ઝડપાઈ હતી, જે મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તપાસ ક્રાઇમ બ્રાન્ચની SITને સોંપાઈ હતી, જે ટીમે અગાઉ અનેક અનાજ કાળાબજારીઓને ઝડપી પાડ્યા બાદ અનાજ સગેવગે કરનાર વધુ એકને ઝડપી પાડ્યો છે। સુરતના સચિન ખાતે આવેલા અનાજ ગોડાઉન પરથી ગત તારીખ 27મી ઓક્ટોબર 2022ના રોજ સરકારી અનાજના કાળાબજારને ઝડપી પાડવામાં આવ્યો હતો। ગરીબોના હકના સરકારી અનાજની 3 ટ્રકો ઝડપાયા બાદ આ મામલે તપાસ કરતા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર, ઓપરેટર સહિત અનાજ માફિયાઓના નામો ખુલ્યા હતા। તો આ ગંભીર પ્રકારના ગુનાને લઈને સુરત પોલીસ કમિશનરે સચિન પોલીસ પાસેથી તમામ તપાસ લઈ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસ સોંપી હતી। અને અગાઉ આ મામલે ગોડાઉન મેનેજર પ્રીતિબેન અને કોમ્પ્યુટર ઓપરેટર સહિત અનેકને ઝડપ્યા હતા। તો હાલમાં જ ક્રાઇમ બ્રાન્ચની STIએ ગરીબોના હકનો અનાજ લેનાર મિલ માલિકોની ધરપકડ કર્યા બાદ સરકારી અનાજ સગવગે કરવામાં મુખ્ય સૂત્રધાર એવા દિનેશ ઉર્ફે રામા રેડ્ડી ખટીકને પણ ઝડપી પાડ્યો હતો। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી। વધુમાં ઝડપેલા આરોપી દિનેશ ઉર્ફે રામા રેડ્ડી ખટીક સરકારી અનાજ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર માનવામાં આવી છે। સરકારી અનાજના ગોડાઉન પરથી અનાજ લઈ દિનેશ રામા રેડ્ડીએ સચિન વિસ્તારમાં બકરા મંડી સામે રાખેલા પોતાના ગોડાઉનમાં અનાજનું કાળાબજાર શરૂ કર્યું હતું। તો સુરત ક્રાઇમ બ્રાન્ચની SIની ટીમે દિનેશ રામા રેડ્ડી દ્વારા સંચાલિત ઉધના, કતારગામ અને અઠવા પુરવઠા ઝોન વિસ્તારની દુકાનોમાં પણ તપાસ કરે તો ત્યાંથી પણ મસ્ત મોટા ભોપાળા બહાર આવી શકે તેમ છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।